કલ્પના કરો એક એવો દિવસની જે વર્ષનો સૌથી શુભ છે, એક એવો પવિત્ર દિવસ જ્યારે કરેલા પુણ્યનું ફળ ક્યારેય ઘટતું નથી પણ હંમેશા વધતું જ રહે છે. એ જ તો છે અખાત ત્રીજ. પણ શું તમે અખાત ત્રીજની સાચી તારીખ જાણો છો? સોનું ખરીદવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે? અને ક્યારેય વિચાર્યું છે કે આ દિવસ આટલો ખાસ કેમ છે? ચિંતા ના કરશો. આજના આ વિડીયોમાં હું તમને માત્ર સાચી તારીખ નહીં અને શુભ સમય જ નહીં પરંતુ પૌરાણિક કથાઓ પણ સંભળાવીશ, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિના દરવાજા ખોલી નાખે છે. આપણે એ પણ જાણીશું કે આ દિવસે એવા કયા પ્રકારના કામ કરવા જોઈએ જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા આપણા ઉપર વરસે. તો અંત સુધી મારી સાથે જોડાઈ રહેશો. ચાલો સૌથી પહેલા તારીખ અને સમયને લઈને જે પણ મૂંઝવણ છે તેને દૂર કરીએ. શાસ્ત્રોમાં અને પંચાંગો અનુસાર વર્ષ 2026માં અખાત ત્રીજ, જેને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે, તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે એટલે કે 19 એપ્રિલ 2026ના રવિવારના રોજ ઉજવવામાં આવશે. હવે તિથિના ચોક્કસ સમય પર ધ્યાન આપીશું. તૃતીયા તિથિનો પ્રારંભ 19 એપ્રિલ 2026ના રોજ સવારે 10:39 થશે અને તેની સમાપ્તિ બીજા દિવસે એટલે કે 20 એપ્રિલ 2026ના રોજ સવારે 7:27 થશે. આ દિવસે વણઘેલું મુહૂર્ત કહેવામાં આવે છે, જેનો અર્થ એ છે કે આખો દિવસ એટલો બધો શુભ છે કે કોઈ પણ સારું કામ કરવા માટે પંચાંગ જોવાની જરૂર નથી. લગ્ન, ગૃહ પ્રવેશ, નવા વેપારની શરૂઆત જેવા તમામ માંગલિક કાર્યો આ દિવસે દિલ ખોલીને કરી શકાય છે. તારીખ અને મુહૂર્ત તો આપણે જાણી લીધા, પણ ચાલો હવે જાણીએ કે આ દિવસ આટલો દિવ્ય અને મહત્વપૂર્ણ શા માટે છે. અક્ષય શબ્દનો સંસ્કૃત અર્થ થાય છે જેનો ક્યારેય ક્ષય કે નાશ ન થાય. આ જ કારણે આ દિવસે કરેલું દાન, પુણ્ય, જપ તપ અને કોઈ શુભ કાર્યનું ફળ ક્યારેય પણ પૂર્ણ થતું નથી, બલ્કે અનેક ગણું વધીને હંમેશા આપણી સાથે રહે છે. આ દિવસ ઘણી ઐતિહાસિક અને પૌરાણિક ઘટનાઓને સાક્ષી રહ્યો છે. ભગવાન પરશુરામનો જન્મ ઉત્સવ. આ જ એક પવિત્ર તિથિ છે જ્યારે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેઓ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના પુત્ર હતા. આ કારણે આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. યુગનો પ્રારંભ. શાસ્ત્રો અનુસાર આ જ શુભ દિવસે સતયુગ પૂરો થઈને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. મા ગંગાનું અવતરણ. રાજા ભગીરથની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગાનું ધરતી પર અવતરણ પણ આ જ દિવસે થયું હોય તેવું માનવામાં આવે છે. મહાભારત ગ્રંથનું લેખન. આ જ દિવસે મહેશ્રી વેદવ્યાસે ભગવાન ગણેશને મહાભારત ગ્રંથ લખવા માટે વિનંતી કરી હતી અને શ્રી ગણેશે લેખન કાર્યનો શુભારંભ કર્યો હતો. શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન. આ દિવસની સૌથી હૃદયસ્પર્શ કથા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના બાળપણ મિત્રની સુદામાની છે. જ્યારે ગરીબીથી લાચાર સુદામા પત્નીના કહેવાથી સંકોચિત સાથે પોતાના મિત્ર દ્વારકાધીશને મળવા પહોંચ્યા, ત્યારે તેમની પાસે ભેટ આપવા માટે મુઠ્ઠી પર તાબુક એટલે કે પૌવા સિવાય બીજું કંઈ જ ન હતું. ભગવાને એ તાબુક ખૂબ જ પ્રેમથી આરોગ્યા અને મિત્રતાનું એવું માન રાખ્યું કે સુદામા જ્યારે ઘરે પાછા ફર્યા તો પોતાની ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મહેલ જોયો અને તેમની તમામ દરિદ્રતા દૂર થઈ ગઈ હતી. આ ઘટના એ સંદેશો આપે છે કે અખાત ત્રીજના દિવસે કરેલા નિસ્વાર્થ દાનનું ફળ સ્વયં ભગવાન અનેક ગણું કરીને પાછું આપે છે. અક્ષય પાત્રની પ્રાપ્તિ. એવી પણ માન્યતા છે કે વનવાસ દરમિયાન પાંડવોને ભગવાન સૂર્ય પાસેથી અક્ષય પાત્ર પણ આ જ દિવસે મળ્યું હતું. આ એક એવું વાસણ હતું જેનાથી ભોજન ક્યારેય ખૂટતું ન હતું, જેનાથી પાંડવો અસંખ્ય ઋષિઓ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવી શકતા હતા. આ બધી ઘટનાઓ આપણને સમજાવે છે કે
અખાત્રીજ માત્ર ભૌતિક સંપત્તિ ખરીદવાનો દિવસ નથી, પરંતુ પુણ્ય, ધર્મ અને સારા કર્મો દ્વારા આપણા આધ્યાત્મિક બેંક બેલેન્સને અક્ષય બનાવવાનો દિવસ છે. તો આ પવિત્ર દિવસે આપણે એવું શું કરવું જોઈએ જેનાથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે? ચાલો એના ઉપર એક નજર કરીએ. વૈશાખ મહિનાની ગરમીમાં પાણીથી ભરેલા માટલા, પંખા, છત્રી કે ઠંડા પીણાનું દાન કરવું શ્રેષ્ઠ પુણ્ય ગણાય છે. આ ઉપરાંત ગરીબીને અન્ન, વસ્ત્ર અને ચપ્પલનું દાન કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને ઘરમાં બરકત આવે છે. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો. તેમને પીળા ફૂલ, તુલસી અને ચંદન અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના ચાંદી જેટલી કિંમતી ધાતુઓ ખરીદવાની પણ પરંપરા છે, કારણ કે તે સમૃદ્ધિનું પ્રતીક છે. પણ જો તમારું બજેટ ન હોય તો જરા ચિંતા ન કરશો. શાસ્ત્રમાં જવને પણ સોના જેટલા શુભ માનવામાં આવ્યા છે. તમે આ દિવસે જવની ખરીદી કરીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરી શકો છો અને પછી તેને તમારી તિજોરીમાં રાખી શકો છો. તેનાથી પણ સોના જેટલું જ અક્ષત ફળ મેળવી શકો છો. અખાત્રીજના દિવસે પિતૃઓના નામે શ્રાદ્ધ કે તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલું તર્પણથી પિતૃઓને મોક્ષ મળે છે અને તેમના આશીર્વાદ હંમેશા આપણા પરિવાર ઉપર રહેશે. આ વણજોયેલું મુહૂર્ત હોવાથી નવો વેપાર, નવી નોકરી, ઘરનું નિર્માણ કે રોકાણ જેવા કોઈ પણ નવા કાર્યમાં ઉત્તમ દિવસ છે. આ દિવસ શરૂ કરેલા કામમાં સફળતા મળવાની સંભાવના ખૂબ જ પ્રબળ હોય છે. આ દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમ કે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખજો, કોઈની સાથે ઝઘડો કે ખરાબ વર્તન ન કરો અને તામસિક ભોજનથી દૂર રહેવું જોઈએ. આ દિવસે તુલસીના પાન તોડવાનું પણ ટાળવું જોઈએ. આપણે જાણ્યું કે આ પવિત્ર તહેવાર 19 એપ્રિલ 2026 રવિવારના રોજ છે. આપણે પૂજા અને સોના ખરીદવાનું શુભ મુહૂર્ત પણ જાણ્યા અને સાથે ભગવાન પરશુરામ, શ્રી કૃષ્ણ સુદામા અને અક્ષત પાત્રની પ્રેરક કથાઓ પણ સાંભળી. યાદ રાખજો, અખાત્રીજ માત્ર સોનું ખરીદવાનો દિવસ નથી, એ તો પુણ્ય કમાવાનો અને પોતાના ભાગ્યને સોના જેટલું ચમકાવવાનો અવસર છે. આ દિવસે તમે જે પણ શુભ કાર્ય કરશો તેનું ફળ અક્ષય બનીને તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્ર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.